આરોપી સાથે લગભગ 9 કિલો 800 ગ્રામ જેટલો જથ્થો એની પાસેથી મળી આવ્યો છે ગાંજાનો. આરોપીનું નામ છે ઇઝરાઇલ એનુલ્લાહ ખાન, જે મૂળ અકોલા શહેર મહારાષ્ટ્રનો જે છે, અને એની સાથે જે રિસીવર જે છે અમદાવાદ ખાતેના એ પકડાયો છે મોહમ્મદ સાજિદ કમરુદ્દીન પઠાણ, જે ગોરમશાહ દરગાહ રામોલ ખાતે રહે છે. આ જે બંને વ્યક્તિઓ જે છે એ જે અકોલાથી આવનાર વ્યક્તિ છે ઇઝરાઇલ ખાન, એ અમદાવાદમાં રહેલા શહીદ અંસારીના જે છે સાજિદ કમરુદ્દીન પઠાણ એના સંપર્કમાં આવેલો અને એણે મંગાવેલો ગાંજો. એ ગાંજાની કુલ કિંમત થાય છે 4,90,000 રૂપિયા, અને ટોટલ બધો થઈને જે મુદ્દામાલ મળી આવ્યો છે એ 5,60,000નો મુદ્દામાલ છે. આ બંને આરોપીની હાલ પ્રાથમિક પૂછપરછ ચાલુ છે, અને આ પ્રાથમિક પૂછપરછમાં જે માહિતી મળી તે મુજબ આ જે ગાંજો જે છે એ અકોલા ખાતેથી મોહસિન બાબા નામના વ્યક્તિએ ઇઝરાઇલ ખાનને લઈને અમદાવાદ મોકલેલો હતો. ઇઝરાઇલ ખાનને જે પ્રકારે એ પરચુરણ અને છૂટક મજૂરી કામકાજ કરે છે, અને જ્યારે પણ એ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિનું કામ હોય કે અન્ય કોઈ પણ પ્રકારની મજૂરી હોય તો એ પ્રકારનું એ કામ શોધતો હોય છે. અને એ અગાઉથી જ મોહસિનના પરિચયમાં હોવાના કારણે મોહસિને એને આ કામ સોંપેલું હતું, અને આ જે ગાંજો અમદાવાદ પહોંચ્યા પછી એને 25,000 રૂપિયા મળવાના હતા.